દ્રશ્ય: સોહમ તેના પિતાની સામે ઊભો છે. તેની આંખોમાં અનન્યા માટેની ચિંતા અને પિતા માટેનો આદર બંને છે. સોહમ ગંભીરતાથી: પપ્પા, તમે કહેશો તો હું તમારી મરજી ખાતર માની પણ જઈશ. પણ શું આપણે અનન્યા અને એના પપ્પાની મરજી પૂછી? જો અનન્યા આ ખોટો આરોપ લેવાની ના પાડશે તો? અને જો એ માની પણ જાય તો મેનેજર કાકા સાથેના તમારા વર્ષો જૂના સંબંધોનું શું? શું એ ક્યારે આપણને માફ કરી શકશે? મિસ્ટર કપૂર ચિંતિત થઈને: સોહમ, અત્યારે સંબંધો કરતાં સોનિયાને બચાવવી વધુ જરૂરી છે. સોહમ વચ્ચે જ અટકાવતા: હના પપ્પા, સોનિયાથી ભૂલ થઈ છે તો એને કાયદાનો સામનો કરવા દો. જો તમને બહુ દુઃખ થતું હોય તો સોનિયાના બદલે હું જેલમાં જવા તૈયાર છું. પણ પ્લીઝ અનન્યાની જિંદગી બરબાદ ના કરો. એ મારો પ્રેમ જ નથી પપ્પા, એ સોનિયાની સૌથી સારી બહેનપણી પણ છે. સોનિયા પોતે પણ ક્યારેય નહીં ઈચ્છે કે એના કારણે અનન્યા જેલ જાય. મિસેસ કપૂર પણ સોહમ, તું જેલ જઈશ તો આપણી આબરૂનું શું? સોહમ આબરૂ તો ત્યારે જશે મમ્મી, જ્યારે દુનિયાને ખબર પડશે કે કપૂર પરિવારે પોતાની દીકરી સમાન છોકરીને ખોટા કેસમાં ફસાવી દીધી છે. વિશ્વાસ તોડો નહીં પપ્પા, સંબંધો સુધારવાની કોશિશ કરો.